સ્વાધ્યાય 10.2 દાખલા નંબર છે 14 સાબિત કરો કે સદિશ i + j + k એ અક્ષો ox oy અને oz સાથે સમાન ખૂણા બનાવે છે। હવે સમાન ખૂણા બનાવે છે એના માટે પહેલા તો તમને જે સદિશ આપ્યો છે સદિશ a બરોબર છે, સદિશ a આપ્યો છે i + j + k આવો સદિશ એક આપ્યો છે અને સમાન ખૂણા બનાવે છે। છોકરો સમાન ખૂણા બનાવે છે એના માટે આપણે જોઈએ કે તમારે દિક કોસાઇન, કોસાઇન એટલે ખૂણા, બરોબર છે, દિક કોસાઇન શોધવાના રહેશે। તો દિક કોસાઇન માટે આપણે જોઈએ કે એમ કહી શકીએ કે a બાર ની દિશામાં એકમ સદિશ શોધી લઈ। આપણે જોઈએ કે સદિશ a ની દિશાનો એકમ સદિશ બરોબર છે, સદિશ a mod સદિશ a। હવે અહીંયા સદિશ a i + j + k mod સદિશ a। તો છોકરા મોડ એટલે i j k ના સહગુણક આપણે જે કે અંડર રૂટ માં લઈ લેવાના 1 + 1 + 1 1 નો વર્ગ + 1 નો વર્ગ + 1 નો વર્ગ। તો અહીંયા આપણે તમે જોઈ શકો અહીંયા તમને છેદમાં અંડર રૂટ 3 મળશે, સ્વતંત્ર છેદ લઈ લેવાનો। રેડી? તો આપણે જોઈએ કે અહીંયા એમ કહી શકીએ કે આપણે જો કે દિક કોસાઇન ખૂણા બરોબર છે, તો આપણે એમ કહી શકીએ કે ખૂણા છે આપણે આ રકમમાં આપણે જોઈએ રકમમાં તમને જે રીતે દર્શાવ્યું છે એ રીતે જો રકમમાં તમને એમ કહે છે કે ox oy અને oz સાથે સમાન ખૂણા બનાવે છે। સદિશ a આપણે એમ કહીએ કે સદિશ a ox સદિશ oy સદિશ અને oz સદિશ સાથે આલ્ફા બીટા આપણે જોઈએ કે ગેમા ખૂણાઓ બનાવે છે। અને આલ્ફા બીટા ગેમા ક્યાં છે? શરત અનુસાર 0 લેસ ઓર ઇક્વલ આલ્ફા અલ્પવિરામ બીટા અલ્પવિરામ આપણે જોઈએ કે ગેમા ગામા। આપણે આ લખવું હોય તો લખી શકો। આપણે જોઈએ કે આલ્ફા બીટા ની ગેમા પહેલા અને બીજા ચરણમાં જેમ કહી શકાય નિયમ અનુસાર છે। હવે આપણે એમ કહી શકીએ કે આ પહેલો ઘટક i નો જે સહગુણક છે એ cos આલ્ફા છે, therefore cos આલ્ફા = 1/√3। બીજો ઘટક છે cos બીટા છે, cos બીટા = 1/√3 અને ત્રીજો ઘટક છે cos ગામા 1/√3। તો બાળકો અહીં તમે જોઈ શકો ત્રણેય cos ની વેલ્યુ છે આલ્ફા બીટા અને ગામા ની સરખી આવે છે। તો therefore તમે કહી શકો કે આલ્ફા = બીટા = ગામા, ત્રણેય ખૂણાની કિંમત સરખી આવે છે। તો આપણે છેલ્લે રકમમાં જે લખ્યું છે કે સદિશ a ox oy અને oz સાથે સરખા માપના ખૂણા બનાવે છે, સરખા માપના ખૂણા બનાવે છે। આપણે જોઈએ કે આ ઇક્વલ માં છે બરોબર, ઇક્વલ માં છે એટલે આપણે એમ કહી શકીએ કે સરખા માપના ખૂણા બનાવે છે। આ પ્રશ્ન અહીંયા આપણે પૂરો થાય છે, સાબિત કરવાનો હતો। હવે આપણે જોઈએ કે 11મો પ્રશ્ન સોરી 14મો તો 15મો પ્રશ્ન આવશે। 15મા પ્રશ્નમાં તમને એમ કહે છે આઈએમપી છે કે બિંદુ R એ બિંદુઓ P અને Q ને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં અંતઃવિભાજન અને બહિર્વિભાજન કરે છે। તો PQ ના સ્થાન સદિશો અનુક્રમે આ છે, તો R નો સ્થાન સદિશ શોધો। હવે જો આપણે જે આપ્યું છે આપણે જોઈએ કે P નો સ્થાન સદિશ એને OP વડે દર્શાવી શકો। તમને રકમમાં આપ્યો છે P નો સ્થાન સદિશ આપ્યો છે i + 2j - k, i + 2j - k। પછી સેકન્ડ Q નો સ્થાન સદિશ OQ
બરોબર છે. ઈ રકમમાં તમને આપ્યું છે -i + j + k. રેડી? પછી આપણે જોઈએ કે r નો સ્થાન સદિશ OR છે. બરોબર છે? OR છે. હવે બાળકો નંબર 1 તમને આપ્યું છે કે અંત વિભાજન નંબર 1. હવે આ કે RA સદિશ PQ નો 2:1 ગુણોત્તરમાં અંત વિભાજન કરે છે. 2:1 ગુણોત્તરમાં અંત વિભાજન કરે છે. જો ગુણોત્તરમાં અંત વિભાજન કરે છે એવી રકમમાં તમને આપેલું છે. તો આપણે જોઈએ કે આ RA સદિશ PQ નું 2:1 ગુણોત્તરમાં અંત વિભાજન કરે છે બાળકો. તો એની પરથી આપણે કહી શકીએ કે R નો આપણે જોઈએ કે સદિશ OR નો સ્થાન સદિશ. તો આનું સૂત્ર જો અંત વિભાજન કરે છે એનું સૂત્ર આપણે જોઈએ કે OP સદિશ OP પ્લસ લેમ્બડા સદિશ OQ અપોન લેમ્બડા પ્લસ 1. લેમ્બડા શું છે? એ ગુણોત્તર છે. લેમ્બડા શું છે? ગુણોત્તર. રેડી? તો અહીંયા OP is equal I plus 2j plus minus k. I plus 2j minus k. લેમ્બડા 2 ના છેદમાં 1. લેમ્બડા એટલે 2 ના છેદમાં 1 એટલે 2 જ આવશે. OQ minus I plus j plus k છેદમાં લેમ્બડા is equal 2 છે તો 2 plus 1. હવે I plus 2j minus k minus 2I plus 2j plus 2k by 3. આપણે જોઈએ કે અહીંયા -i -2i plus I minus I પછી 2j plus 2j એટલે 4j 2k minus k એટલે plus k by 3. તો સ્વતંત્ર છેદ દઈ દો 1/3 into I 4/3 into j અને 1/3 into k. બરોબર? હવે આપણે જોઈ લઈએ 4/3 રેડી છે. હવે બહિર વિભાજન છે. આ જ પોઈન્ટ બહિર વિભાજનમાં લેવાનો છે. આપણે જોઈએ કે RA તો બાળકો અહીંયા આપણે જોઈએ કે અંત વિભાજનની જગ્યાએ બહિર વિભાજન છે અને 2:1 માં કાઈ ની બાળકો વચ્ચે ખાલી માઈનસ કરવાના છે. જે કાઈ હોય એ એમનો જ રહેશે. બહિર વિભાજનમાં વચ્ચે માઈનસ. રેડી? તો વચ્ચે માઈનસ થશે અને આપણે જોઈએ કે સેકન્ડ આપણે જોઈએ કે જે બ્રેકેટ છે એમાં ફેરફાર થશે I plus 2j minus k. -2 વડે ગુણશો એટલે માઈનસ માઈનસ પ્લસ 2i plus minus minus 2j plus minus minus 2k by 1. 2 minus 1 is equal 1 ડાઉન માં. તો અહીંયા આપણે જોઈએ કે કહી શકીએ 2i plus I is equal 3i. પછી આ 2j કટ થાય છે પ્લસ માઈનસ છે જુઓ. પછી -k -2k -3k રેડી બાય 1 લખવાની કઈ જરૂર નથી. તો અહીંયા આપણે જોઈએ કે આ રીતે આવશે એટલે બહિર વિભાજન અહીંયા પૂરું થાય છે. આમ જ રાખવાનું છે આન્સરમાં. રેડી?
પણ અહીંયા સૂત્રમાં થોડો ફેર કરવાનું રહેશે બરોબર આપણે જે કે અહીંયા લેમ્ડા ક્યુ ઓ ક્યુ છે એ આગળ છે ડાયરેક્ટ મેં તમને પૂછે વળી આપણે જોઈએ લેમ્ડા ઓ ક્યુ સદિશ માઈનસ ઓપી અને આપણે જોઈએ કે લેમ્ડા -1 તો અહીંયા આપણે જે આ રીતે સાદુરૂપ આપવાનું છે કે 2 OQ -I + J + K OP સદિશ OP I + 2J + K upon લેમ્ડા એટલે 2 2 - 1 હવે અહીંયા 2 વડે ગુણશું આપણે 2 વડે -2I + 2J + 2K થશે માઈનસ સાથે બ્રેકેટ ઓપન કરો -I + 2J + K upon 1 થશે હવે બરાબર અહીંયા બીજું કાઈ નહીં જો -2I -I એટલે -3I છે અહીંયા -3I અને અહીંયા આપણે જોઈએ કે અહીંયા સોરી માઈનસ આવશે 2J અને માઈનસ કે બ્રેક આપણે બ્રેકેટ ઓપન કરીએ તો આપણે જે કે આ તો ઉડી જાય છે +2J -2J અને અહીંયા આપણે જોઈએ કે -2I સોરી +2K અને -K +2K -K OP છે પાછળ છે એટલે -K છે અહીંયા -K આવશે અને માઈનસ માઈનસ પ્લસ તો +2K + K = આ 3K એટલે આ રીતે આન્સર આપ્યો છે જો OP ની કિંમત છે I + 2J - K I + 2J - K બરોબર છે સાદુરૂપ આપશો એટલે આ રીતે આન્સર આવશે -3I + 3K એના પછી છે દાખલા નંબર છે 16 ટૂંકમાં છે ને અહીંયા OQ છે લેમ્ડા OQ આગળ જ લેવાના છોકરાઓ ગમે એ સંજોગોમાં આપણે જોઈએ કે અંતઃવિભાજન હોય કે બહિર્વિભાજન હોય લેમ્ડા OQ આગળ અને OP છે એ પાછળ લેવાના એટલે માઈનસમાં ક્યારેય ભૂલ ન પડે એના પછી છે દાખલા નંબર છે 16 હવે P બિંદુઓ P અને Q તમને આપ્યા છે રેખાખંડના મધ્ય બિંદુના સ્થાન સદિશો શોધો તો આપણે જોઈએ કે પહેલા તો P નો સ્થાન સદિશ તમને જે આપ્યો છે OB સદિશ OB = આ 2I + 3J + 4K પછી Q નો સ્થાન સદિશ OQ 4I + J - 2K +J - 2K પછી આપણે જોઈએ કે R આપણે ધારણા કરી લઈએ કે કોઈ એક મધ્ય બિંદુ તરીકે ધારવું પડશે તો ધારો કે RA બિંદુ RA આપણે એમ કહી શકીએ કે PQ સદિશનું મધ્ય બિંદુ છે તો સેમ પોઝિશન યામ ભૂમિતિમાં તો એ જ રીતે તો આપણે જોઈએ કે બિંદુ R નો સ્થાન સદિશ OR કહી શકો બરોબર છે તો આ મધ્ય બિંદુ છે તો મધ્ય બિંદુનું સૂત્ર શું તો આપણે જે યામ ભૂમિતિમાં આવતું x1 + x2/2 તો અહીંયા OP સદિશ OP + સદિશ OQ upon 2 તો અહીંયા આ 2I + 3J + 4K plus 4I + J - 2K by આ 2 હવે અહીંયા જો આ 6I 3J + J એટલે 4J બરોબર 4J પછી અહીંયા 4K - 2K = 2K by 2 તો અંશમાં
જે 2 નીકળશે છેદના 2 સાથે જશે એટલે 3i 2j k. આપણે જોઈએ કે આ બિંદુ r નો સ્થાન સદિશ એટલે આપણે જોઈએ કે મધ્ય બિંદુ જે r છે એનો આ રીતે સદિશ મળી શકે. દાખલા નંબર છે 16 3i 2j k. જોઈ લીધો વ્યવસ્થિત રીતે. હવે આના પછી જોઈએ કે 3 દાખલા બાકી રહેશે. કાળજી રાખવાની.